નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે 45 લઈને આવ્યા છીએ આપણે રીંગણીમાં મોરપગા મારવા. તો હું તમને હા થોડુંક ટોપલિંગનું સેટિંગ સમજાવી દઉં, પછી આપણે આગળ કંઈક આપણે વાત કરવી. તો મિત્રો આપણે કંઈક આ રીતના ટોપલિંગનું સેટિંગ રાખ્યું છે ને આપણે મોરપગા મારવી છે. ચાલો મિત્રો, આપણે 4 આંગર જેવા કમસે કમ 4 આંગર જેવા આટા ખુલ્લા છે. ટોપલિંગ આપણે વેટલામાં આપણે ટોપલિંગ રાખીને તમે મિત્રો બાવડા જોડે બે બાજુ એટલા બાવડાની હા કરવું સેટિંગ છે. બે બાજુ એવી સેટિંગ છે અને મોરપગા આપણે માર્યું કે આવું પાલિશ કરે તમે જોઈ શકો. અને આપણું 45 આઈસર છે, કારણ કે આપણે ઓર્ડર એવા આવે છે ને રોટાવેટરના હરના મોરપગાને. અને રીંગણીમાં આપણે હાંકવી છે તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ ગોદાવરીમાં આપણે, કારણ કે આપણું આઈસર કિંગ છે 45. અને હાંકવામાં તો આપણે નકરા બીજામાં અત્યારે હાંકવી છે મોરપગામાં, ખાલી બીજામાં લોમાં તો નથી હાંકતા, આપણે બીજામાં હાંકવી છે. કારણ કે આપણે 45 સ્પીડ એવી આવે ને એટલે નકરા બીજામાં ઘડીક વારમાં સેટો આવી જાય. તમને આઈસીને આપણો સેટો છે મિત્રો, તો અહીંયા સુધી સેટો છે, ઘડીક વારમાં સેટો આપણો આવી જાય. અને રીંગણીમાં આપણે હાંકવી છે. રીંગણીમાં મિત્રો તમને કહું એ ચીના હિસાબે બાંધીને મને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણા આ ડાટા ચીના હિસાબે બાંધતા મને છે ને એક કોમેન્ટમાં જણાવજો એટલે આપણને ખબર પડે. કારણ કે આપણે ચારે બાજુ બાંધતા જોઈ શકો તમે. આ રીતના આપણે છે ને બાંધતા જોઈ લો, આ રીતના આપણે બાંધ્યા છે ને આજે આપણે છે ને તમને હું ટાઈમ બતાડું કેટલા વાગ્યા છે. તો મિત્રો આપણે હું તમને ટ્રેક્ટરમાં મીટર કાંટો બતાડું. તો મિત્રો જો 10 ને ફીટ 3 થઈ છે, 10 ને ફીટ 3 મિનિટ થઈ અને ચાનો ટાઈમ થયો હોય. તો આજે આપણે 45 ઘડીક બંધ કરીને આપણે જઈએ છીએ ચા પીવા, કારણ કે ચા બની ગયો એટલે છે ને ચા પીવા જઈએ છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને આપણી આઈડીને છે ને ફોલો કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. તો આપણે આ 45 ને છે ને ફોલો કરી નાખજો. તો જય માતાજી.